નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૂચક ઈ લર્નિંગ જે સૂચક કોમ્પ્યુટરનું ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે અને આપણે આ સૂચક ઈ લર્નિંગની અંદર ટેલીનો કોર્સ આજથી શરૂ કરીએ છીએ. મિત્રો, તમારો ટેલીનો કોર્સ કયા કયા સ્ટેપમાં આગળ વધવાનો છે, તમારો રોડ મેપ શું છે એ આપણે આજે સમજીએ છીએ. ટોટલ તમારો ટેલીનો કોર્સ 3.5 મહિનાનો, 1.5 મહિનો થિયરી અને 2 મહિના પ્રેક્ટિકલ. મિત્રો, ટોટલ 5 મોડ્યુલ્સમાં તમારો આ કોર્સ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. અને કયા 5 મોડ્યુલ્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી પ્રથમ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ, ધેન આફ્ટર સેકન્ડ મોડ્યુલ્સ અકાઉન્ટ્સ તમે સોફ્ટવેરમાં સેટ કરો એટલે કે ટેલીમાં સેટ કરો. ધેન આફ્ટર થર્ડ મોડ્યુલ તમારું અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી. ફોર્થ મોડ્યુલ ટેક્સેશન અને 5મું મોડ્યુલ પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ. તો આ 5 મોડ્યુલ્સની અંદર તમારો આખો કોર્સ કમ્પ્લીટ થવાનો છે. દરેક મોડ્યુલ્સની અંદર અમે તમને કઈ કઈ ઇન્ફોર્મેશન આપવાના છીએ, કઈ કઈ બાબતો ભણાવવાના છીએ તેનું આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલું મોડ્યુલ તમારું મેન્યુઅલ અકાઉન્ટિંગ. સૂચક સાહેબ, અમે 11મા અને 12મા ધોરણમાં તો મેન્યુઅલ અકાઉન્ટિંગ શીખી ગયા છીએ, તો પછી અહીંયા ફરીથી શું કામ શીખવાડો છો? જો બગા, 11th અને 12th માં તમે જે એકાઉન્ટ શીખતા હતા એ સૈદ્ધાંતિક એકાઉન્ટ હતું. બગા, એની અંદર દરેક ટ્રાન્ઝેક્શન્સ ની અંદર ઇન્કમ ટેક્સ અને જીએસટી ના રૂલ્સ રેગ્યુલેશન તો આવતા જ નહોતા. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ એકાઉન્ટ લખવાનું શરૂ કરો ત્યારે તમારે દરેક વ્યવહારની અંદર ઇન્કમ ટેક્સ ના રૂલ્સ રેગ્યુલેશન અને જીએસટી ના રૂલ્સ રેગ્યુલેશન સમજવા જ પડે, અને તો જ તમે કોઈ પણ ફર્મનું પ્રેક્ટિકલ એકાઉન્ટ લખી શકો. સૂચક સર, આ દરેક ટ્રાન્ઝેક્શન્સમાં તમે ઇન્કમ ટેક્સ ના રૂલ્સ રેગ્યુલેશન અને જીએસટી ના રૂલ્સ રેગ્યુલેશન સેટ કરવાની વાત કરો છો, તો એનું એક એક્ઝામ્પલ આપો ને. જો બગા, તમે ભણતા ત્યારે તમારે એક ટ્રાન્ઝેક્શન્સ આવતું કે કિરણભાઈ પાસેથી 50,000 રૂપિયા લોન પેટે રોકડા લાવ્યા અને તમે એની એકાઉન્ટિંગ એન્ટ્રી કરતા કે ભાઈ કેશ એકાઉન્ટ ડેબિટ અને કિરણભાઈ લોન એકાઉન્ટ ક્રેડિટ, 50,000. પણ જો તમે કોઈનું પ્રેક્ટિકલ એકાઉન્ટ લખતા હોય તો દરેક વ્યવહારની અંદર ઇન્કમ ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન સમજવા ખૂબ જ જરૂરી છે. ઇન્કમ ટેક્સની એક કલમ છે અંડર સેક્શન 269T, અને એક કલમ અનુસાર કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે 20,000 થી વધારે રોકડ લોન લઈ આવી જ ના શકો. હવે જો બગા તમે 50,000 ની રોકડ લોન લઈ આવ્યા એવી અકાઉન્ટિંગ એન્ટ્રી કરો છો તો એવા કેસમાં ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટ્રાન્ઝેક્શન્સ ખોટું સાબિત થાય અને તમારું અકાઉન્ટિંગ ખોટું બને. એ જ રીતે જીએસટી અંતર્ગત હું તને સમજાવું. જો બગા, કોઈ પણ વેપારીનું તમે એકાઉન્ટિંગ લખતા હોય તો તમારે જીએસટી ના રૂલ્સ રેગ્યુલેશનને પણ સમજવા જ પડે. હું તને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કોઈ પણ વેપારીનું તમે એકાઉન્ટિંગ લખતા હોય તો તે વેપારી કાં તો જીએસટી નંબર ધરાવતો હોય અને કાં તો જીએસટી નંબર ન ધરાવતો હોય. મિત્રો, અહીંયા પણ એવા ઘણા બધા મિત્રો હશે કે જેને આ પ્રશ્ન થતો હશે કે આપણે દરેક ટ્રાન્ઝેક્શન્સમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી સમજવાની શું જરૂરિયાત છે. મિત્રો, જો કોઈ વેપારી જીએસટી નંબર ધરાવતો હોય અને એની તમે ખરીદીની એન્ટ્રી કરો તો ખરીદી કરતી વખતે ભરેલો જીએસટી એમને બાદ મળે. માની લો કે 100 રૂપિયાની ખરીદી કરી, 10 રૂપિયાનો જીએસટી છે, ટોટલ બિલ બને છે 110 રૂપિયાનું, તો ખરીદીની અંદર 100 રૂપિયાની જ એન્ટ્રી જાય, જ્યારે 10 રૂપિયા જીએસટીના તમને પાછા મળે. પણ જો કોઈ વેપારી જીએસટી નંબર નથી ધરાવતો અને એવા વેપારીનું તમે એકાઉન્ટ લખો છો તો એવા કેસની અંદર 100 રૂપિયાનો માલ છે, 10 રૂપિયાનો જીએસટી છે, ટોટલ બિલ બને છે 110 રૂપિયાનું અને તમારે ખરીદી પણ 110 રૂપિયાની જ લખવાની છે. એનો મતલબ એમ કે જીએસટી ભરેલો છે એ બાદ નથી મળતો, તેથી તમારે તમારી પરચેઝનું કોસ્ટિંગ જ વધારવું પડશે. તો આ હેતુથી તમારે મેન્યુઅલ અકાઉન્ટિંગ શીખતી વખતે દરેક ટ્રાન્ઝેક્શન્સમાં ઇન્કમ ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન પણ સમજવા પડશે અને જીએસટી ના રૂલ્સ રેગ્યુલેશન પણ સમજવા પડશે. ઓકે, બીજી મહત્વની વસ્તુ, મેન્યુઅલ અકાઉન્ટિંગમાં કયા કયા ટોપિક્સ આપણે લેવાના છીએ તેનું લિસ્ટ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલા નંબર ઉપર ડોક્યુમેન્ટ્સ કયા કયા કલેક્ટ કરવાના થશે. ધેન આફ્ટર તેના ઉપરથી આમનોંધ લખવી એટલે કે જર્નલ એન્ટ્રીઝ પાસ કરો, કયું ખાતું ડેબિટ કયું ખાતું ક્રેડિટ. ધેન આફ્ટર ખાતા બનાવો અને ખતવણી કરો, ટુ ક્રિએટ લેજર્સ એન્ડ પોસ્ટિંગ. ધેન આફ્ટર ખાતા બંધ કરો અને બાકી શોધો, ટુ ક્લોઝ ધ એકાઉન્ટ એન્ડ ફાઇન્ડ ક્લોઝિંગ બેલેન્સ. ધેન આફ્ટર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ શીટ, કાચું સરવૈયું તૈયાર કરો. પ્રિપેર ફાઇનલ એકાઉન્ટ્સ, વાર્ષિક હિસાબો તૈયાર કરો. અને ધેન આફ્ટર ડુ ધ એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ એટલે કે હવાલાની અસર આપો. તો મિત્રો, મેન્યુઅલ અકાઉન્ટિંગ ની અંદર
તમારે આ 7 પ્રોસેસ કમ્પ્લીટ કરવાની થશે. અને જો તમે કોમર્સના વિદ્યાર્થી ના પણ હોય, તમે આર્ટ્સના હોય, તમે 10th પાસ કરેલું હોય, તમે 10મા ધોરણ પછી ભણ્યા જ નથી, તો કોઈ પણ કન્ડિશનમાં તમને આ અકાઉન્ટિંગ પ્રોસેસ આવડશે જ, કારણ કે આ ટોટલ પ્રોસેસ અમે અહીં તમને ક્લિયર કરાવવાના છીએ. મિત્રો, ફર્સ્ટ મોડ્યુલ તમારું મેન્યુઅલ અકાઉન્ટિંગ અને સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ તમે ટેલીમાં સેટ કરો, એટલે કે એકાઉન્ટિંગ તમે સોફ્ટવેરમાં સેટ કરો. મિત્રો, તમે ટેલી સોફ્ટવેરની અંદર માત્ર આમનોંધ લખી નાખો એટલે બાકીની બધી જ પ્રક્રિયા તમને સોફ્ટવેર કરી આપે. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન થતો હોય કે ભાઈ મેન્યુઅલ અકાઉન્ટિંગ અને સોફ્ટવેર એટલે કે ટેલી એકાઉન્ટિંગમાં ડિફરન્સીસ શું છે? મિત્રો, મેન્યુઅલ અકાઉન્ટિંગની અંદર આપણે હમણાં જ જોઈ ગયા એ 7 પ્રોસેસ તમારે કમ્પ્લીટ કરવી પડે. પણ જો તમે અકાઉન્ટિંગ ટેલીની અંદર કરો છો તો તમારે માત્ર આમનોંધ જ લખવાની છે. ધેન આફ્ટર બાકીનું બધું કાર્ય એટલે કે ખાતા બનાવવા, ખતવણી કરવી, લેજર ક્રિએશન, પોસ્ટિંગ, એ જ રીતે કાચું સરવૈયું તૈયાર કરવું, ટ્રાયલ બેલેન્સ શીટ તૈયાર કરવું, વાર્ષિક હિસાબો તૈયાર કરવા એટલે કે ફાઇનલ એકાઉન્ટ્સ તૈયાર કરવું, તો આ બધા જ રિપોર્ટ્સ તમને સોફ્ટવેર બનાવીને આપે છે. અને એટલા માટે આપણે બીજું સેશન છે અકાઉન્ટ્સ વિથ સોફ્ટવેર. સૂચક સાહેબ, એ તમે આજે કીધું કે તમે ટેલીમાં આમનોંધ લખો એટલે બાકીના બધા રિપોર્ટ્સ ટેલીમાં ઓટોમેટિક બની જાય, તો પછી આખું મેન્યુઅલ એકાઉન્ટિંગ શીખવાની શી જરૂરિયાત છે? ખાલી આમનોંધ શીખી જાય તો ન હાલે? જો બગા, તારી વાત 100% સાચી છે. અને આ જ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને થતો હશે કે ભાઈ તમે ટેલીની અંદર ખાલી આમનોંધ લખો, માત્ર આમનોંધ લખો, માત્ર જર્નલ એન્ટ્રીઝ પાસ કરો, તો બાકીનું બધું કાર્ય તો ટેલી કરી આપે છે. તો પછી આપણે સંપૂર્ણ મેન્યુઅલ એકાઉન્ટિંગ શીખવાની શું જરૂરિયાત છે? જો બગા, તમે ટેલીની અંદર જે આમનોંધ લખશો તેના ઉપરથી તમને ટેલી બધા જ રિપોર્ટ્સ તૈયાર કરીને આપશે, પણ એ રિપોર્ટ્સનું એનાલિસિસ તમારે કરવાનું થશે. તમે એ રિપોર્ટ્સનું એનાલિસિસ તો જ કરી શકો જો તમે મેન્યુઅલ અકાઉન્ટિંગની અંદર આ સંપૂર્ણ પ્રોસેસ સમજેલા હોય. તો એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂથી બીજું અકાઉન્ટિંગ સાથે તમારું કનેક્શન વધે, તમે અકાઉન્ટિંગ નોલેજ વધારે સારું મેળવી શકો, એ હેતુથી તમારે આ આખું મોડ્યુલ સમજવું જ પડશે, ફરજિયાત છે. જો મેન્યુઅલ અકાઉન્ટિંગ નથી આવડતું તો તમે એવા કેસની અંદર ટેલીની અંદર એન્ટ્રી નથી કરી શકતા. મિત્રો, ખાસ મગજમાં રાખજો, મેન્યુઅલ અકાઉન્ટિંગ તમને નથી આવડતું, તમે ટેલીનો પ્રોફેશનલ યુઝ નહીં કરી શકો. હા, ડેટા એન્ટ્રી પૂરતું બરોબર રહે, પણ જ્યારે તમારે પ્રોફેશનલ અકાઉન્ટિંગ કરવું છે એના માટે અકાઉન્ટિંગ બેઝ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ અને એની સંપૂર્ણ પ્રોસેસ તમને આવડતી હોવી જોઈએ. અને એટલા માટે જ આપણે આની પહેલાનું મોડ્યુલ એટલે કે મેન્યુઅલ અકાઉન્ટિંગનું મોડ્યુલ આપણે સેટ કરેલું છે. મિત્રો, સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ તમે સોફ્ટવેરમાં સેટ કરો છો, ટેલીમાં સેટ કરો છો, તો તેની અંદર આપણે જે મુદ્દાઓ કમ્પ્લીટ કરવાના છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી પહેલા નંબર ઉપર તમે ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવી રીતે કરશો, કંપની ક્રિએટ કરવાની કેવી રીતે થાય, તમારે ફીચર્સ અને કન્ફિગરેશન સેટ કરવાના છે. મિત્રો, તમે કોઈ નવો મોબાઈલ પરચેસ કરો છો તો તેની અંદર તમે રિંગટોન સેટ કરો છો, તમારું સ્ક્રીન લોક સેટ કરો છો, તમે અલગ અલગ ઘણા બધા પ્રકારના સેટિંગ્સ કરો છો, ફેસબુકમાં તમારું આઈડી સેટ કરો છો, વોટ્સઅપમાં તમારું આઈડી સેટ કરો છો. તો તમે આ કામ વેરી ફર્સ્ટ ડે કરો છો, પછી રોજ આ કાર્ય કરવાની જરૂરિયાત નથી. એવી રીતે જ જ્યારે તમે કંપની ક્રિએટ કરતા હોય ત્યારે તમારે એ કંપની રિલેટેડ ફીચર્સ અને કન્ફિગરેશન સેટ કરવાના થાય. તો કઈ કંપની માટે કયા પ્રકારના ફીચર્સ અને કન્ફિગરેશન સેટ કરવાના છે તે આપણે સમજીશું. ધેન આફ્ટર તમારે ફીચર્સ અને કન્ફિગરેશન સેટ થઈ જાય એટલે તમારે અકાઉન્ટિંગ માસ્ટર્સ બનાવવાના થાય. તમારે લેજર ક્રિએટ કરવાના છે, તમારે ઇન્વેન્ટરી માસ્ટર્સ બનાવવાના છે, તમારે પાછલા વર્ષનું બેલેન્સ શીટ ઓપનિંગ તરીકે લેવાનું છે. તો આ પ્રોસેસ શું કામ કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ તે આપણે સમજીશું. એ જ રીતે વાઉચર એન્ટ્રી ટેલીમાં કેવી રીતે થશે એ આપણે સમજવાના છીએ. એ જ રીતે વાઉચર એન્ટ્રી થઈ જાય એટલે એને એડિટ કરવી છે, એને ડિલીટ કરવી છે, કોઈ નવી એન્ટ્રી રહી ગઈ છે તો એને એડ કરવી છે, કોઈ એક એન્ટ્રીનું ડુપ્લિકેશન કરવું છે, તો આ પ્રોસેસ કેવી રીતે કરવી. વાઉચર એન્ટ્રી થઈ ગયા પછી રિપોર્ટ્સ કેવી રીતે બનાવવા. મિત્રો, તમે ટેલીમાં અકાઉન્ટિંગ એન્ટ્રી કરો એટલે રિપોર્ટ્સ તમને ટેલી જનરેટ કરીને આપે છે. તો રિપોર્ટ્સ કેવી રીતે બનાવવા, એ રિપોર્ટનું એનાલિસિસ કેવી રીતે કરવું, આ રિપોર્ટ્સનું પ્રિન્ટિંગ કેવી રીતે કરવું, આ રિપોર્ટને જે તે પોર્ટલ ઉપર ઇન્કમટેક્સ સંબંધિત રિપોર્ટ હોય તો ઇન્કમટેક્સ પોર્ટલમાં તમે એને એક્સપોર્ટ કરો એટલે કે અપલોડ કરો, અને જીએસટી સંબંધિત રિપોર્ટ છે તો જીએસટી પોર્ટલમાં તમે એને એક્સપોર્ટ કરો એટલે કે અપલોડ કરો.
મિત્રો રિપોર્ટ્સ કેવી રીતે જનરેટ કરવા, આ બધી જ પ્રોસેસ તમારે ટેલી સોફ્ટવેરમાં એટલે કે બીજા મોડ્યુલ્સની અંદર સમજવાની થશે. સૂચક સર અમે અત્યારે ટેલી શીખી લઈએ, પછી અમે જ્યારે પ્રેક્ટિકલ એકાઉન્ટ લખવા માટે જઈએ અને ત્યાં બીજો સોફ્ટવેર હોય તો? જો બગા, તારો પ્રશ્ન 100% વ્યાજબી છે અને ઘણા બધા મિત્રોને પણ આ પ્રશ્ન હશે કે ભાઈ અમે અત્યારે તો ટેલી એકાઉન્ટિંગ શીખીએ છીએ, પણ જ્યારે અમે પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ કરવા માટે જાય ત્યાં કોઈ અન્ય અકાઉન્ટિંગ સોફ્ટવેર હોય તો? મિત્રો, તમે જ્યારે કોઈનું પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ લખવા માટે જાઓ તો અહીંયા કોઈ પણ સોફ્ટવેર હોય, તમને ટેલી સોફ્ટવેર આવડતો હશે તો તમે બીજા સોફ્ટવેર ઉપર પણ કામ કરી શકશો. જો બગા, તને એક્ટિવા આવડતું હોય તો તું સ્કૂટી તો ચલાવી શકે ને, તને પલ્સર આવડતું હોય તો તું સ્પ્લેન્ડર તો ચલાવી શકે ને. તો એ જ રીતે જો તને અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેર આવડે છે તો તું બીજા કોઈ અકાઉન્ટિંગ સોફ્ટવેર ઉપર બહુ સરળતાથી કામ કરી શકીશ. બીજી મજાની વાત બગા, તને કોઈ બીજો અકાઉન્ટિંગ સોફ્ટવેર આવડતો હોય તો તું ટેલીમાં પણ કામ કરી શકે, અને જો તને ટેલી સોફ્ટવેર આવડતો હોય તો તું બીજા અકાઉન્ટિંગ સોફ્ટવેર ઉપર પણ કામ કરી શકે. તો મિત્રો, તમને કોઈ એક એકાઉન્ટિંગ સોફ્ટવેર આવડે છે તો તમે એના નોલેજના બેઝ ઉપર બીજો અકાઉન્ટિંગ સોફ્ટવેર 5-7 દિવસની પ્રેક્ટિસથી આરામથી મેન્ટેન કરી શકશો. તમે સેમસંગનો મોબાઈલ યુઝ કરતા હોય અને હવે હું તમને એપલનો મોબાઈલ આપું તો 2-5-10 દિવસ તમને નવું લાગે, પણ તમે આરામથી એ બીજા મોબાઈલમાં સેટ થઈ જશો. હા, એક જરૂરી છે, એકાઉન્ટિંગ કોમન રહેવાનું છે, ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન કોમન રહેવાના છે, ઇન્વેન્ટરીનો જે ફંડા છે એ કોમન રહેવાનો છે. તો મિત્રો, આ બધી જ વસ્તુ કોમન છે, માત્ર એનું એક માધ્યમ એટલે કે સોફ્ટવેર ચેન્જ થાય છે. તો એ નવો સોફ્ટવેર તમે ખાલી સમજી લ્યો તો એનાથી તમે એ નવા સોફ્ટવેરમાં પણ સેટ થઈ શકો છો. મિત્રો, 2 મોડ્યુલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્રીજું મોડ્યુલ અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી. અકાઉન્ટ લખો, સાથે સાથે સ્ટોક મેન્ટેન કરો. સૂચક સાહેબ, આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું અને ઈ સેટ કરવાની જરૂરિયાત શું પડે ઈ તો સમજાવો. હળવો રે ભગા, બધી જ વસ્તુ હું આરામથી સમજાવવાનો છું. બહુ ઉતાવળો ભાઈ તું તો. જો બગા, તમે અકાઉન્ટિંગ કરો છો તો અકાઉન્ટિંગ એન્ટ્રી એક અલગ પ્રોસેસ છે અને તેની સાથે ઇન્વેન્ટરી સેટ કરવી એ પણ એક અલગ પ્રોસેસ છે. સમજાવું તને. 10,000 નો માલ રોકડેથી ખરીદ કર્યો, આની અકાઉન્ટિંગ એન્ટ્રી તમે જુઓ તો ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. નો ડાઉટ, જો તારું અકાઉન્ટિંગ ક્લિયર નહીં હોય તો ચિંતા ન કરતો, કારણ કે એકાઉન્ટિંગ આપણે અહીં શીખવવાના છીએ. પણ તમે જે ડાયરેક્ટ ખરીદીની એન્ટ્રી કરો છો એ અકાઉન્ટિંગ પોર્શન છે. પણ હવે તમારે આ 10,000 ના માલની અંદર કઈ કઈ વસ્તુ ખરીદ કરી એની તમે આઇટમ વાઇઝ જે ડિટેલ્સ આપો છો તો એ જે પ્રોસેસ છે એને કહેવાય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તને હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવું બગા. માની લે કે તું કોઈ મેડિકલ સ્ટોર્સમાં જા અને ત્યાં તું દવાવાળાને કોઈ દવાનું નામ પૂછસ કે આ દવા પર્ટિક્યુલર તમારી પાસે છે કે નહીં, તો એ મેડિકલ સ્ટોર્સ વાળો તમને એનો જવાબ ખાનામાં જોઈને નથી આપતો, પણ તમને એનો જવાબ કમ્પ્યુટરમાં જોઈને આપે છે. તો મિત્રો, એ કમ્પ્યુટરમાંથી જોઈને જવાબ કેવી રીતે આપી શકે? તો કે એમણે પરચેઝ અને સેલ્સની એન્ટ્રી કરતી વખતે ઇન્વેન્ટરી મેન્ટેન કરેલી છે, સ્ટોક મેન્ટેન કરેલો છે. મિત્રો, એ લોકો જ્યારે માલની ખરીદી કરે ત્યારે પરચેઝની એન્ટ્રી કરતી વખતે સાથે સાથે એ બિલની અંદર કઈ કઈ આઇટમ એટલે કે કઈ કઈ વસ્તુઓ આવેલી છે તેનો સ્ટોક પણ કોમ્પ્યુટરમાં પ્લસ કરશે. અને તે લોકો જ્યારે માલનું વેચાણ કરે છે ત્યારે વેચાણની એન્ટ્રી કરતી વખતે કઈ કઈ આઇટમ્સ ગયેલી છે તેની પણ એન્ટ્રી કરશે. જ્યારે ખરીદીની એન્ટ્રી કરશે ત્યારે સ્ટોક પ્લસ થશે, જ્યારે વેચાણની એન્ટ્રી કરશે ત્યારે સ્ટોક માઇનસ થશે. અને એટલે તમે જ્યારે એને પૂછો છો કે પર્ટિક્યુલર વસ્તુ તમારી પાસે છે ત્યારે તે કમ્પ્યુટરમાં જોઈ અને તમને જવાબ આપી શકે. તો જો બગા, તમારે ઇન્વેન્ટરી મેન્ટેન ક્યારે કરવાની થાય? તો કે મેડિકલ સ્ટોર્સ છે તો નંબર ઓફ આઇટમ્સ ઘણી બધી છે, 1 લાખ 2 લાખ જેવી આઇટમ આપણા અહીંયા વિકાસ મેડિકલ સ્ટોર્સમાં તમને જોવા મળે. તો એવા કેસની અંદર એના સેલ્સમેનને આ 1 લાખ દવાના નામ પણ યાદ ન રહે. તો હવે એ દવા એની પાસે સ્ટોકમાં છે કે નહીં એ એને યાદ ના જ રહે, અને માટે તે લોકો ઇન્વેન્ટરી મેન્ટેન કરતા હોય. એટલે તમે જ્યારે એને આ દવા વિશેની માહિતી પૂછો ત્યારે એ તમને જવાબ આપી શકે કે આ વસ્તુ એમની પાસે છે કે નહીં.
બીજી એક વાત, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આપણે બે અલગ અલગ લેવલથી અહીં ભણવાના છીએ. એક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર ટ્રેડિંગ યુનિટ અને બીજું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર મેન્યુફેક્ચરિંગ યુનિટ. મિત્રો, ટ્રેડિંગ યુનિટની અંદર ઇન્વેન્ટરી મેન્ટેન કરવી બહુ જ સરળ. તમે માલ પરચેસ કરશો એ જ માલ વેચશો, એટલે કે જે આવ્યું છે એ જ જવાનું છે, જે આવ્યું છે એ જ જવાનું છે. તો આવે ત્યારે સ્ટોક વધારો, જાય એટલે કે વેચાણ થાય ત્યારે સ્ટોક ઘટાડો, તો તમને અત્યારે લાઈવ સ્ટોક કેટલો છે એ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઉપરથી ખ્યાલ આવે. પણ મિત્રો, જો તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઇન્વેન્ટરી મેન્ટેન કરતા હોય તો એવા કેસની અંદર તમે જે પરચેસ કરો છો એ રો મટીરિયલ છે, ધેન આફ્ટર એની પ્રોસેસ થાય છે, ધેન આફ્ટર ફિનિશ ગુડ્સ તૈયાર થાય છે અને સાથે સાથે થોડો સ્ક્રેપ પણ નીકળે છે. તો મિત્રો, આવા કેસની અંદર તમે જ્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટનું અકાઉન્ટિંગ કરતા હોય અને એના માટે તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતા હોય તો તમારે 4 લેવલના સ્ટોક્સની જરૂરિયાત પડશે. રો મટીરિયલ કેટલું છે, પ્રોસેસમાં કેટલો માલ છે, ફિનિશ ગુડ્સ કેટલું છે અને સ્ક્રેપ કેટલો છે. તો મિત્રો, તમારું થર્ડ સેશન અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, અને એમાં મુખ્ય બે ભાગની અંદર આપણે ઇન્વેન્ટરી સમજવાના છીએ. એક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર ટ્રેડિંગ યુનિટ અને એક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર મેન્યુફેક્ચરિંગ યુનિટ. મિત્રો, તમારું જે ફોર્થ મોડ્યુલ છે અને એ છે ટેક્સેશન. તો ચોથા મોડ્યુલની અંદર આપણે ટેક્સીસ ક્લિયર કરવાના છીએ. સૌથી પહેલા ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ. મિત્રો, ઇન્કમ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. બીજો વિભાગ છે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે જીએસટી. તો મિત્રો, જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. અને થર્ડ પ્રોફેશનલ ટેક્સ, જે લોકલ બોડીનો ટેક્સ છે, કોર્પોરેશનનો ટેક્સ છે. અને આ પ્રોફેશનલ ટેક્સની અંદર બે વિભાગ પડશે. એક પ્રોફેશનલ ટેક્સ ફોર ધ સેલરીડ એમ્પ્લોયી એટલે કે પગારદાર માટે પ્રોફેશનલ ટેક્સના નિયમો અલગ હોય, અને બીજું પ્રોફેશનલ ટેક્સ ફોર ધ ફર્મ, પેઢી માટેના પ્રોફેશનલ ટેક્સના નિયમો અલગ હોય. સાહેબ, અમે જ્યારે ભણતા ત્યારે અમારે ઇન્કમ ટેક્સ ને જીએસટી ને આ તમે જે બોલો છો એ બધા ટેક્સ આવતા નહીં હોય, એટલે અમને ટેક્સમાં 1% કઈ ખબર પડતી નથી. જો બગા, મને ખ્યાલ છે કે તમારા માટે ટેક્સેશન છે એમાં તમારે એકડો ઘૂંટવાનો છે. બીજું, અહીં પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જે કોમર્સના ના હોય, અથવા કોમર્સ જ્યારે ભણતા હતા ત્યારે તમે એક્ઝામિનેશન માટે જ એની તૈયારી કરેલી હોય. બીજું, જીએસટી તો 2017માં આવ્યો, એટલે જૂના જે વિદ્યાર્થીઓ છે એને જીએસટી આવતો જ નહોતો, અને અત્યારે પણ ભણતી વખતે માત્ર એનો કન્સેપ્ટ આવે છે. ત્યારે પ્રોફેશનલ એકાઉન્ટિંગ લખતી વખતે આ દરેક ટેક્સીસ તમને સમજાવવા ખૂબ જ અગત્યના છે. ખાસ મગજમાં રાખજો મિત્રો, અમે અહીં એમ જ માનીને આગળ વધવાના છીએ કે તમને ટેક્સેશનમાં 1% પણ ખબર નથી પડતી, અને ધેન આફ્ટર આપણે એક એક સ્ટેપ્સ અહીં શીખવાનું ચાલુ કરશું. બીજો એક પ્રશ્ન તમને એ થાય કે આ બધા જ ટેક્સીસ અમને આવડી જાય? મિત્રો, ખૂબ જ સરળ છે, બહુ ઇઝી છે. આપણે એક એક મુદ્દો લેતા જશું અને આગળ વધતા જશું. ટેક્સીસની અંદર આપણે 3 પ્રકારના ટેક્સીસ લેવાના છીએ. ઇન્કમ ટેક્સ, જે ડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે, જીએસટી, જે ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે, અને પ્રોફેશનલ ટેક્સ. મિત્રો, ઇન્કમ ટેક્સની અંદર આપણે ઇન્કમ ટેક્સ ફાઇનાન્શિયલ યર 19-20 અને 20-21 આ બંનેના રૂલ્સ રેગ્યુલેશન સમજવાના છીએ. 19-20 શા માટે? કારણ કે અત્યારે 19-20 ના રિટર્ન્સ ફાઇલ થાય છે. 19-20 પૂરું થઈ ગયું તો અત્યારે તમે 19-20 નું રિટર્ન ફાઇલ કરી શકો, અને એના માટે થઈને તમને 19-20 ના ઇન્કમ ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન આવડતા હોવા જોઈએ. સેમ 20-21 અત્યારે ચાલુ છે, અને બજેટની અંદર 20-21 ના ઇન્કમ ટેક્સના દરેક રૂલ્સ રેગ્યુલેશન ક્લિયર થઈ ગયેલા છે. તો આપણે અહીં ઇન્કમ ટેક્સ અંતર્ગત ફાઇનાન્શિયલ યર 19-20 અને ફાઇનાન્શિયલ યર 20-21 આ બંને વર્ષના નિયમો લેવાના છીએ. સાથે સાથે કેપિટલ ગેઇન ટેક્સ, તમે પ્રોપર્ટીનું વેચાણ કરો તો એવા કેસની અંદર તમારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. તો કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો, એ જ રીતે ટીડીએસ અને ટીસીએસ. તો મિત્રો, પ્રથમ વિભાગ ડાયરેક્ટ ટેક્સ, જેમાં ઇન્કમ ટેક્સની અંદર ફાઇનાન્શિયલ યર 19-20, 20-21, ટીડીએસ, ટીસીએસ અને કેપિટલ ગેઇન ટેક્સ. તો આટલા ટોપિક્સ આપણે કમ્પ્લીટ કરવાના થશે. બીજું સેશન
ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે જીએસટી. અને મિત્રો જીએસટી ની અંદર આપણે કયા કયા મુદ્દાઓ શીખવાના છીએ આ વસ્તુ સમજજો, એટલે તમને પણ જે ભગાને પ્રશ્ન થયો એ જ રીતના જે પ્રશ્ન થયેલા હોય મનમાં તો એ ક્લિયર થાય. મિત્રો જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. તો સૌથી પ્રથમ પ્રશ્ન કે જીએસટી શું છે? ધેન આફ્ટર તમે કોઈ વેપારીનું પ્રોફેશનલ અકાઉન્ટિંગ લખતા હોય તો તમારે સૌ પ્રથમ તો એ નક્કી કરવું પડે કે એ વેપારી જીએસટીમાં આવે કે ન આવે. તો મિત્રો આ નક્કી કેવી રીતે થાય એ અમે અહીં તમને સમજાવવાના છીએ. એ જ રીતે જો એ વેપારી જીએસટીમાં આવે છે તો એ રેગ્યુલર સ્કીમમાં જશે કે કમ્પોઝિશન સ્કીમમાં જશે? મિત્રો એના માટે થઈને તમારે જીએસટી નંબર લેવાનો થાય. આ જીએસટી નંબર તમારે ઓનલાઈન લેવાનો થાય. તો ઓનલાઈન જીએસટી નંબર કેવી રીતે લેવાનો થાય તે લાઈવ ડેમો આપણે અહીં કરવાના છીએ. જો તમે એનો જીએસટી નંબર લઈ લ્યો છો તો હવે તમારે દર મહિને અથવા દર 3 મહિને એના અકાઉન્ટિંગ રિપોર્ટ્સ તૈયાર કરવા પડે, જીએસટીના રિટર્ન્સ તૈયાર કરવા પડે અને એ જીએસટીના રિટર્ન્સને જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરવા પડે. તો એમાં પાછો પહેલો પ્રશ્ન કે કયા કયા રિટર્ન તૈયાર કરવાના છે. બીજો પ્રશ્ન એ રિટર્ન્સ કેવી રીતે તૈયાર થશે. ત્રીજો પ્રશ્ન એને પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે કરવા. તો ટોટલ પ્રેક્ટિકલ પ્રોસેસ આપણે અહીં સમજવાના છીએ. અને એ જ રીતે તમે જીએસટી રિપોર્ટ્સ અપલોડ કરી આપો એટલે તમારે ઇનવોઇસ મેચિંગની પ્રોસેસ આવે. આ ઇનવોઇસ મેચિંગની પ્રોસેસ શું છે? ધેન આફ્ટર ઈવે બિલ, આરસીએમ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. તો આ બધા જ મુદ્દાઓ આપણે જીએસટી અંતર્ગત ભણવાના છીએ. એ જ રીતે તમારો ત્રીજો ટેક્સ એટલે કે પ્રોફેશનલ ટેક્સ, જે લોકલ બોડીનો ટેક્સ છે, જે કોર્પોરેશનનો ટેક્સ છે, અને આ ટેક્સ પણ આપણે અહીં સમજવાના છીએ, જેની અંદર 2 સેશન આવે. એક પ્રોફેશનલ ટેક્સ ફોર ધ સેલેરીડ એમ્પ્લોયી અને બીજું પ્રોફેશનલ ટેક્સ ફોર ધ ફર્મ. પગારદાર માટે પ્રોફેશનલ ટેક્સના નિયમો અલગ છે અને પેઢી માટે પણ પ્રોફેશનલ ટેક્સના નિયમો અલગ છે. જો બગા અમે ટેક્સેશનની અંદર જે કાયદાકીય ટર્મિનોલોજી છે એને પણ સરળ ભાષામાં સમજાવવાના છીએ. ઘણી વખત એવું થાય કે ટેક્સની લેંગ્વેજ તમે ડાયરેક્ટ ના સમજી શકો તો કાયદેસર રીતેની જે ટર્મિનોલોજી છે તે ટર્મિનોલોજીને અમે એક સરળ ભાષામાં તમને કન્વર્ટ કરીને આપશું, જેનાથી તમારા બધા જ પ્રોબ્લેમ્સ, બધા જ ડાઉટ ક્લિયર થઈ જાય. તો ભગા તારે ટેક્સ રિલેટેડ કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અને સાથે સાથે મિત્રો ભવિષ્યની અંદર ટેક્સ રિલેટેડ કોઈ અપડેશન આવશે બજેટની અંદર તો તેના માટેના પણ સેશન્સ અમે તમને આગળ આપતા જ રહેવાના છીએ. તો તમારું 4th સેશન ટેક્સેશન અને એમાં 3 ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે જીએસટી અને કોર્પોરેશનનો લોકલ બોડીનો ટેક્સ એટલે કે પ્રોફેશનલ ટેક્સ. આટલી વસ્તુ કમ્પ્લીટ કરો એટલે ટેક્સેશનનું કાર્ય તમારું પૂર્ણ થાય. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીં 4 મોડ્યુલ્સ કમ્પ્લીટ કરેલા છે. મેન્યુઅલ અકાઉન્ટિંગ, અકાઉન્ટ્સ તમે ટેલીમાં સેટ કરો, અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી અને ટેક્સેશન. આ સૂચક સાહેબ આપણને મેન્યુઅલ અકાઉન્ટિંગ આવડી જાય, આપણને સોફ્ટવેરની અંદર એન્ટ્રી કરતા આવડી જાય, આપણને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આવડી જાય અને આપણને ટેક્સીસ આવડી જાય એટલે આપણે બીજા દિવસથી કોઈ પણ ફર્મનું પ્રેક્ટિકલ એકાઉન્ટ લખી શકીએ ને સાહેબ. જો ભગા ઉતાવળ કરમાં, મને ખબર છે તારે તાત્કાલિક એકાઉન્ટિંગ વર્ક ચાલુ કરવું છે, પણ તમે જ્યારે અકાઉન્ટિંગ ભણતા હતા 12મા ધોરણની અંદર તો એની અંદર તમે એકાઉન્ટિંગ લખતા હતા ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી, બરોબર છે? અને એ જ રીતે તમે જ્યારે કોઈનું પ્રેક્ટિકલ એકાઉન્ટ લખશો તો એ એકાઉન્ટિંગ તમે લખશો ડોક્યુમેન્ટ ઉપરથી. તો બગા કયા ટ્રાન્ઝેક્શન્સ માટે કયું ડોક્યુમેન્ટ્સ બને છે એ પહેલા તને ખબર હોવી જોઈએ. મિત્રો તમારા દરેક ટ્રાન્ઝેક્શન્સ, ખરીદીની એન્ટ્રી ખરીદીના બિલ ઉપરથી થાય, વેચાણની એન્ટ્રી વેચાણના બિલ ઉપરથી થાય, એક્સપેન્સની એન્ટ્રી એક્સપેન્સના બિલ અને વાઉચર્સ ઉપરથી થાય, બેંકની એન્ટ્રી સ્લીપ બુક, ચેકબુક અને પાસબુક ઉપરથી થાય, મિલકતની એન્ટ્રી મિલકત ખરીદીના બિલ અને મોટી મિલકત હોય તો એના દસ્તાવેજ ઉપરથી થાય. તો આ એક ડિફરન્સ છે. તમે સ્કૂલ કોલેજમાં અકાઉન્ટિંગ ભણો છો એ ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી ભણો છો, તમે પ્રેક્ટિકલ એકાઉન્ટ લખો છો એ તમે ડોક્યુમેન્ટ ઉપરથી લખો છો. તો કોઈ એક ફર્મનું ડોક્યુમેન્ટ ઉપરથી સંપૂર્ણ એકાઉન્ટ કેવી રીતે લખી શકાય તેનું પ્રેક્ટિકલ સેશન આપણે 5મા મોડ્યુલ્સમાં રાખેલું છે. તો મિત્રો તમારે 5મા મોડ્યુલ્સમાં અમારી એક ફર્મ છે શ્રીજી એન્ટરપ્રાઇઝ, જે મોબાઈલ અને ઘડિયાળ
એનું ટ્રેડિંગ પણ કરે છે અને એનું રિપેરિંગ પણ કરે છે. મજાની વાત, એ લોકોને જીએસટી પણ લાગુ પડે છે, એ લોકોને ઇન્કમ ટેક્સ પણ લાગુ પડે છે, એ લોકોને પ્રોફેશનલ ટેક્સ પણ લાગુ પડે છે. તો મિત્રો આવા કેસમાં અમારી આ ફર્મનું આખા વર્ષનું એકાઉન્ટ, ખાસ મગજમાં રાખજો, આખા વર્ષનું એકાઉન્ટ ડોક્યુમેન્ટ ઉપરથી તમારે અહીંયા લખવાનું થશે અમારી સામે. મજાની વાત, હું તમને એક એક ડોક્યુમેન્ટ આપતો જઈશ, તમે એની એન્ટ્રી કરતા જશો. દરેક ડોક્યુમેન્ટની એન્ટ્રી થઈ જાય એટલે એન્ટ્રીનું કામ પૂરું. ધેન આફ્ટર પ્રોફિટ સેટ કરવો, ટેક્સની ગણતરી કરવી, ચલણ તૈયાર કરવું, રિટર્ન તૈયાર કરવું અને આખી પ્રોસેસ નેક્સ્ટ યરમાં કન્વર્ટ કરવી. તો આ પ્રોસેસ તમારે 5મા મોડ્યુલ્સમાં કમ્પ્લીટ કરવાની થશે વિથ ટેક્સેશન. તેની અંદર ઇન્કમ ટેક્સના કયા કયા રિપોર્ટ્સ તૈયાર કરવાના થાય, રિટર્ન કેવી રીતે ફાઇલ કરવાનું થાય, જીએસટીના કયા કયા રિપોર્ટ્સ તૈયાર કરવાના થાય અને એનું પ્રેક્ટિકલ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવાનું થાય. તો આ બધા જ મુદ્દાઓ આપણે આવરી લેવાના છીએ. આ સમય દરમિયાન તમારી કોઈ ફર્મ હોય અને તમારે એનું એકાઉન્ટ લખવું હોય તો એ સંબંધિત તમે ક્વેરી પણ અમારી સાથે શેર કરી શકો છો. અને તમારું પ્રોફેશનલ એકાઉન્ટ, તમારી ઓફિસનું એકાઉન્ટ તમે લખી નાખો, ધેન આફ્ટર તમે એને અમારી પાસે ચેક પણ કરાવી શકો છો. તો મિત્રો, તમારું 5મું સેશન પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ, જેની અંદર અમારી એક ફર્મ શ્રીજી એન્ટરપ્રાઇઝનું ડોક્યુમેન્ટ ઉપરથી એકાઉન્ટ લખવાનું છે, તેનું ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે તૈયાર થાય, તેના જીએસટીના રિટર્ન્સ કેવી રીતે તૈયાર થાય અને એનું ફાઇનલાઇઝેશન કેવી રીતે થાય, આ બધી જ પ્રોસેસ તમારે અહીં સમજવાની છે. તો ટોટલ તમારો કોર્સ 5 મોડ્યુલ્સમાં, ફર્સ્ટ મોડ્યુલ મેન્યુઅલ એકાઉન્ટિંગ, સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ તમે ટેલી સોફ્ટવેરમાં સેટ કરો, થર્ડ સેશન અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, એમાં 2 ભાગ પડશે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર ટ્રેડિંગ યુનિટ અને બીજો ભાગ પડશે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ફોર મેન્યુફેક્ચરિંગ યુનિટ. એ જ રીતે ચોથું મોડ્યુલ તમારું ટેક્સેશન, એમાં 3 ભાગ પડશે. ડાયરેક્ટ ટેક્સ, જેને રિપ્રેઝન્ટ કરે છે ઇન્કમ ટેક્સ, ઇન્કમ ટેક્સની અંદર ફાઇનાન્શિયલ યર 19-20 અને 20-21ના રૂલ્સ રેગ્યુલેશન, કેપિટલ ગેઇન ટેક્સ અને ટીડીએસ અને ટીસીએસ. એ જ રીતે બીજું સેશન આવશે તમારું ઇનડાયરેક્ટ ટેક્સ, જેને રિપ્રેઝન્ટ કરે છે જીએસટી. ઓકે, જીએસટી ની અંદર જીએસટી નંબર કેવી રીતે લેવો, તેના રિટર્ન્સ કેવી રીતે તૈયાર કરવા, અપલોડ કેવી રીતે કરવા, આરસીએમ, ઈ-વે બિલ, આ બધા જ ટોપિક્સ આપણે ક્લિયર કરશું. અને એ જ રીતે થર્ડ સેશન આવશે તમારું પ્રોફેશનલ ટેક્સ. 4 સેશન કમ્પ્લીટ થાય એટલે તમારું અકાઉન્ટ શીખવાનું કાર્ય પૂરું. 5મું સેશન પ્રેક્ટિકલ સેશન, અને પ્રેક્ટિકલ સેશનની અંદર અમારી જ એક ફર્મનું સંપૂર્ણ એકાઉન્ટ તમારે લખવાનું થશે. તો મિત્રો, આ 5 મોડ્યુલ્સની અંદર તમારો કોર્સ કમ્પ્લીટ થવાનો છે. મિત્રો, અમે તમને જે ડેઇલી લેક્ચર્સ આપવાના છીએ એ બધા જ લેક્ચર્સ તમે એ જ દિવસે જોઈ લ્યો. જો તમને કોઈ ક્વેરી આવે છે, તમે લેક્ચર્સને રિપીટ જોવો અને છતાં પણ ક્વેરી આવતી હોય તો તમે ફોન ઉપર અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, ખાસ મગજમાં રાખજો, કોઈ પણ સેશન તમારે ફાસ્ટ ફોરવર્ડ કરીને નથી જોવાનું. એવું ન વિચારતા કે આ તો આવડે છે, આની કાંઈ જરૂરિયાત નથી. A to Z પ્રોસેસ તમારે સમજવાની છે. તમારે કોઈ સેશનને સ્કીપ નથી કરવાનું. કોઈ સેશન સ્કીપ થશે તો 100% એના પછીના સેશન તમને ક્લિયર નહીં થાય. તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તમે વોટ્સઅપની અંદર પણ અમને આ ક્વેરીઝ મોકલી શકો. અને વોટ્સઅપની અંદર તમારે ટાઈપિંગ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે વોઇસ ક્વેરી કરીને પણ તમે અમને મોકલી શકશો, જે આપણે નેક્સ્ટ સેશનમાં ક્લિયર કરાવતા જશું. મિત્રો, થિયરિકલ સેશન 1.5 મહિના સુધી ચાલશે અને ધેન આફ્ટર આપણું પ્રેક્ટિકલ સેશન શરૂ થશે. પ્રેક્ટિકલ સેશન માટે તમારે ફરજિયાત ક્લાસ પર આવવાનું થશે, પણ આપણે આશા રાખીએ કે ત્યાં સુધીમાં લોકડાઉન ખુલી જશે શૈક્ષણિક સંસ્થાનો માટે. તો મિત્રો, તમે આ કોર્સમાં કઈ વસ્તુઓ શીખવાના છો, કયા સ્ટેપમાં શીખવાના છો, તે રિલેટેડ આજનું સેશન હતું. ગમ્યું હશે. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.